મમલી, તને ખબર છે? હા, મને તો ખબર છે ને. શું ખબર છે તને? તું શું પૂછે છે મને? ક્યાંથી ખબર હોય તું મને શું કહેવાની છું? અરે રે, હવે બોલ શું કહેવાય હતી? તું મને ખાલી ખોટો ટાઈમ ના ખોટી કરીશ. મારો ખાવા બનાવવાનો ટાઈમ છે મારો. હા, તો હું એમ કહેતી હતી કે બાજુવાળા કાકી છે ને એ કુંભમાં જઈને આયા. બરોબર. એટલું જ નહીં, મારી બહેનપણી જે ધોરી છે અહીંની છે એ હવે કુંભમાં જઈને આવી. એવું? અને પેલા શું પેલા કરું છું? બધા જાય એટલે તારે જવાનું? બધાના વાદે ના વળગીશ તું ખાલી ખોટું. તું મને પણ લઈ જા ને કુંભમાં પ્લીઝ. તું શું કરીશ કુંભમાં જઈને? કહેવાય છે ને કે કુંભના મેળામાં ડૂબકી મારવાથી પાપનો નાશ થાય છે. તો લઈ જા. હા, તને તો મહત્વ ખબર છે ને. હા, તો લઈ જા ને. કેટલો મોટો કુંભનો મેળો આવ્યો છે, લઈ જા ને. નથી જવાનું કહીએ આપણે, કહ્યું ને મેં તને એક વખત, એટલે નથી જવાનું આપણે કહીએ. વાદે શું હોય, તને કહ્યું તો ખરું મેં આનું મહત્વ. હવે તો લઈ જા યાર. શું મહત્વ કહ્યું તે મને? કે પાપનો નાશ કરીશ એ જ ને. અને પાછા આવીને પાછા પાપ કરશો એનું શું? એના માટે ફરી જયારે કુંભ આવે ત્યારે ફરી જવાનું નાશ કરવા. હા, શું હા ડફોડ. કોઈ સ્થાનનું મહત્વ ના ખબર હોય ને ત્યાં સુધી લોકોના વાદે નહીં આવવાનું, બરોબર? આ બાજુવાળા કાકી આઈને પાછી એના બહુને એનું એ જ ટોર્ચર કરવા માંડે. તારી બહેનપણી માંસ મટન ખાતી હતી, હજી ખાય છે. એને છોડ્યું એ ખાવાનું. કોઈ જાતના પાપનો નાશ થયો એ બંનેનામાં. અને તે જેટલાનું બી જોયું હશે એમાંથી કોઈનો પાપનો નાશ તો થયો જ નહીં હોય. બસ ખાલી બધાને બતાવવા કે અમે જઈને આયા એટલે કુંભમાં ગયા એ લોકોના ચસ્કે. તું શું કરવાનું? શું નહીં, જયારે મનથી નક્કી કરો કે પાપનો નાશ કરવાનો છે ત્યારે મને કહેજે. આપણે કુંભના મેળામાં જઈશું. દર 6 વર્ષે આવે છે ને 12 વર્ષે આવે છે, બરોબર? ત્યારે આપણે લોકો જઈશું. તો હું મનથી પણ કરીશ ને. લઈ જા ને મમ્મી પ્લીઝ પ્લીઝ. 100%? હા 100%. હા, તો તારા પપ્પાએ ટિકિટ બુક કરેલી છે. ફ્લાઇટ છે. બેગો પેક કરવાની છે. જા ફટાફટ બેગો પેક કરવા માંડ. તો ટિકિટ થઈ ગઈ છે તોય તો મને ગોળ શું લેવા ફેરવતી હતી? તો તમને ગોળ ના ફેરવીને ત્યાં સુધી કશું સમજણ નથી પડતી, બરોબર? જ્યાં હેન્ડ આવશે કે નહીં? જાઓ, ચલો. સારું હેન્ડ.